श्रुतिवर्णविभूषिताय गौरीसुताय गणनाथो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। बोलो सद्गुरु देव की जय। लक्ष्मी नारायण भगवान की उमिया माता की सनातन धर्म की उद्धव राम जी महाराज की आज के आनंद की ओम नमः पार्वती पते हर हर महादेव। सर्वप्रथम आज रक्षाबंधन सर्व भाविकों ने जय लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण। आज पूर्णिमा निमित्ते દર પૂનમના અહીં એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાધુથી કટે પૂજ્ય પ્રાત દર પૂર્ણિમાના અહીં સત્સંગ સભા થતી હોય છે। એ અનુસાર આજે રક્ષાબંધનની પૂનમ 12 પૂનમમાંની એક પૂનમ આજે ભગવાન નારાયણ પાતાળગામી હતા અને એને લક્ષ્મીજી આજે મુક્ત કરાવ્યા। રક્ષાબંધન આ પૂર્ણિમા એટલે મોટી પૂર્ણિમા કહેવાય। આ પૂનમને ભગવાન શિવ આની સ્તુતિ કરતો હોય। આજે આ પૂનમની આવી પવિત્ર પૂર્ણિમાના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણની વિશ્રામાં આજે ધર્મસભામાં પૂજ્ય દીદી જેઠા બાબા ગંગારામ બાબાની ટીમ અને આ લક્ષ્મીનારાયણ ભગવાનના ઉપાસક સર્વ વડીલો ભાઈઓ બહેનો સર્વને મારા હૃદયના જય લક્ષ્મીનારાયણ। આ શ્રાવણ માસ સનાતન ધર્મનો પવિત્ર મહિનો સનાતન ધર્મ पर कड़वा पाटीदार समाज माटे श्रावण मास उद्धवरामजी महाराज एवं पवित्र करी गया। कच्छनी अंदर के साबरकांठानी अंदर लक्ष्मीनारायण भगवान की जो प्रतिष्ठाओं करी हुए तो बड़ी श्रावण मास एक वक्त ईश्वर सागर की सामे रामेश्वर महादेवना मंदिरना ऊपरे गुरुजी कने बैठो હતો અને તમારા બધાને વતી કીધું ગુરુજી આ પ્રશ્ન મારી અંદર રમી ગયો છે પણ મારી અંદર જે રમે છે 143 ગામના ઓઠામાં આ પ્રશ્ન રમી ગયો છે। એ પ્રશ્ન એવો છે કે ભગવાન નારાયણની સ્થાપના આ શ્રાવણ માસમાં તો શિવની સ્થાપના થતી હોય તો સમજાય કે શ્રાવણ મહિનો એ શિવનો મહિનો છે એટલે શિવની સ્થાપના થાય। પણ આ શ્રાવણ માસમાં આ ભગવાન લક્ષ્મીનારાયણની સ્થાપના ગુરુજનોએ કરી છે ને તમે જોઈ છે। અમે તો સાંભળ્યું છે। અમે કાનના ધણી છીએ તમે તો આંખના ધણી થઈ સમયના। અમે કાનથી ખોરાક લીધો છે તો તમે તો આંખથી જમ્યા છો। એ પ્રતિષ્ઠાના તમે સાંખથી ભૂલશો। એટલે અમે હું તમને સમસ્ત સમાજ વતીથી અમારો એક પ્રશ્ન પૂછ્યો તમારા ચરણમાં ફૂલ અર્પિત કર્યો કે આ પ્રતિષ્ઠાનું માતમ ત્યારે ગુરુજીએ સર્વપ્રથમ શબ્દ બોલ્યા હરિહર। પેલો એના મોઢાનો શબ્દ આવ્યો હરિહર। મને કે ટૂંકમાં તને કહું અને વિસ્તારથી જો સમજવું હોય તો અલગ રીતે મને ટૂંકમાં કહો રોડ સમજાય। અને મને ટૂંકમાં કીધું કે ભગવાન શિવનો ઈષ્ટ ભગવાન નારાયણ અને આપણે કથાઓમાં પણ સાંભળી છે કે કુંભક ઋષિ પાસે જ્યારે શિવ શિવા કથા શ્રવણ કરવા માટે ગયેલા અને ત્યાંથી પાછા પરત આવી ગયા હતા અને જ્યારે રસ્તામાં ભગવાન નારાયણને રામ સ્વરૂપે જોયા અને એ રામ સ્વરૂપે જોઈ અને જ્યારે સીતાની ખોજમાં નીકળેલા અને દૂરથી શિવે જ્યારે ઈષ્ટ કરી અને નમન કર્યું ત્યારે
શિવાની અંદર સવાર થયો અને એની પછી પરીક્ષા વગેરે આવી કથાઓ આપણે કથા દ્વારા સાંભળી હતી. પણ હું ત્યાં બહુ દૂર નથી જવા માંગતો, પણ ટૂંકમાં એના માધ્યમથી આપણે એટલું સમજાવવાનું કે ભગવાન શિવનું ઈષ્ટ નારાયણ. એટલે આ શ્રાવણ માસ શિવનો મહિનો, શિવનો મહિમા. એટલે કે જે દિવસે શિવ રાજી હોય તે દિવસે નારાયણની સ્થાપના ઉદ્ધવરામે કરી છે. શિવ રાજી હોય તે દિવસે નારાયણની સ્થાપના કરી છે. એટલા માટે ઉદ્ધવરામજી મહારાજે કચ્છની અંદર એ સાબરકાંઠામાં શ્રાવણ માસમાં લક્ષ્મીનારાયણની સ્થાપના કરી. એટલે એ લક્ષ્મીનારાયણ મંદિરની સ્થાપનાઓ ઉદ્ધવરામજી મહારાજ, દયારામજી મહારાજ, લાલરામજી મહારાજ, શાંતિરામજી મહારાજ, કરશનરામજી મહારાજ, આ ગુરુજનોએ કચ્છની અંદર સાબરકાંઠામાં નાનકડા ગામ, નાનકડા કંપાઓ, મોટા ગામ, દરેક ગામો પ્રતિષ્ઠાઓ થયા પછી આજે ઘણા સમય પછી જેઠા બાપા થયું. જેઠા બાપા આ સંસ્થાનું ફાઉન્ડેશન ફાઉન્ડેશન એના માટે ઉદ્ધવરામ હાથ ફેરીને અને એને એના પોતાનો વિચાર આવ્યો કે મંદિરો બધા થઈ ગયા, પણ એનું એક કેન્દ્ર હોવું જોઈએ અને એક ધારા હોવી જોઈએ, એક સિંહાસન હોવું જોઈએ, એક આસન હોવું જોઈએ. અને એક જગ્યાએ 143 મંદિરોની વેદના, 143 મંદિરોની સ્તુતિ, 143 મંદિરોની ઉપાસના એક ચાદરે ભેગી થાય એ વિચાર આવેલો વડીલોને. અને આજે લક્ષ્મીનારાયણ સ્થાન બન્યું, બહુ જ બનવું કામ કર્યું. તમે બનાવી ગયા છો અને હજી કદાચ પાપા પગલી કરનારી સમાજ અથવા હજી નથી જન્મી અને આવતીકાલે જન્મશે જે સમાજ, એના માટે બહુ જ સરસ આ તમે આસન બનાવ્યું છે. મેં અમારા ઈશ્વરભાઈને ગંગારામભાઈને કીધું છે કે હવે હું દર પૂનમના આવીશ. દર પૂનમના વાટાના સાધુની હાજરી હશે જ હશે. લાખ કામ મૂકીને મને દીધી મને કે હવે તમને દર પૂનમની હાજરી. અને એમણે બહુ સરસ વાત કરી દીધી કે હું જ્યારે કચ્છમાં આવીશ અને એનામાં જો હું આવીશ નહીં, મારા યાત્રા દરમિયાન કચ્છમાં જો પૂનમ આવશે ને તો બધા પ્રસંગ પડતા મૂકીને બોલ તો ગુરુજીનો પાસ જ છે. ઉદ્ધવરામજી મહારાજે આપણે જેને ભગવાન આપ્યા એ ગુરુજીને માથું નમાવતું હોય છે પાત્ર, એને તો જરૂર પૂનમના લક્ષ્મીનારાયણના ઉંમરે આવવાની ઈચ્છા થાય. અને ઈચ્છાની સાથે સાથે એનો પરમ ધર્મ છે. મારો જે ધર્મ છે ને પૂનમના અહીં આવું એટલો ને એટલો ધર્મ દીધીનો છે. કારણ કે અમે બંને ભાઈ બહેનો એક જ ગુરુદ્વારાના શિષ્યો છીએ, એક જ ગુરુદ્વારાની કંઠી છે અને એક જ ગુરુદ્વારાનો શબ્દ છે. અને આપ બધા એ જ ગુરુદ્વારા, એ જ ગુરુ પાસેથી દીક્ષા લઈ અને જે પણ ઉપાસનાની સમજણ મળી અને સમજણથી આપ સર્વ જીવન જીવી રહ્યા છે. આજે એક નાનો પ્રસંગ કરી અને પછી મારી વાણીને વિરામ આપી. મને સમય પણ ટાંક્યો છે અને સમય ટાંકવાની સાથે સાથે તમે જે તલપ આપો છો ને હું પણ તમારા જેવો છું. આપ બધા દરેક અહીં આવો છો. તમે તમારા ગામમાં પણ લક્ષ્મીનારાયણ મંદિરે જતા હશો. કદાચ નહીં જવાનું હોય તો આ પ્રસંગ કદાચ અડે ને તો જવાનું ચાલુ નથી. આપણા ગુરુજીએ આપણી ઉપર બહુ ભરોસો રાખ્યો હતો. આપણા ગુરુજનોએ આપણી ઉપર બહુ વિશ્વાસ રાખ્યો હતો. એની સાધનામાં અખંડ સાધનાની આસન છોડી અને આપણા ગામો વચ્ચે આવી અને ભગવાનની સ્થાપના કરી ગયા છે. બહુ વિશ્વાસ કર્યો આપણી ઉપર અને વિશ્વાસને આપણે દીપાવવાનો છે. એક પ્રસંગ એવો કે ઠેઠ પોતા આ પ્રસંગ રામપર વેકરાની અંદર ભગવાન સત્યનારાયણની પ્રતિષ્ઠા હતી. દરબારનું ગામ હતું અને ઈશ્વરરામજી મહારાજે કહેલો હતો. અને એ પ્રસંગ ઈશ્વરરામજી મહારાજે પીધા અને એ પ્રસંગના સાક્ષી પીપળના ડુંગરસિંહ ભગત હતા. બહુ જૂની વાત છે, આજથી 125 વર્ષ
પહેલાનો આ પ્રસંગ છે એ વ્યાલી વિલાસની અંદરથી લીધેલો છે કે ટેક પોતારે ઠેર અને સામે ક્ષત્રિય સમાજ બેઠી હતી અને ક્ષત્રિય સમાજ સામે ઈશ્વરામજી મહારાજ આ પ્રસંગ કહેલો કે હરિભક્તો સર્વ સત્સંગ સાંભળવા આવેલા અને સંતો સત્સંગ સાંભળાવતા હતા. એનામાં એક દિવસનો સત્સંગ હતો, 21 દિવસ 21 દિવસ આખું ગામ સત્સંગ સાંભળવા જાય. પણ એ ગામની અંદર એક વડીલ બુજુર્ગ છે, કથા સત્સંગ સાંભળવા જાય. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ થી વડીલના 4 દીકરાએ એમના માવતરને ખૂબ કીધું કે બાપજી ચાલો ને આખું ગામ સત્સંગ સાંભળવા જાય છે. સત્સંગ સાંભળવા કીધું કે એ ગામ હોય ત્યાં હોય, પણ એ સત્સંગ સાંભળવા ગયા. એમ કરતા કરતા એક દિવસે વિચાર આવ્યો કે આખું ગામ ભેગું થતું હોય ને એવો સાચો સાધુ હોય તો લે હું આ સાંભળવા દઉં, એવો વિચાર કરી અને ઘરનું વડીલ સત્સંગ સાંભળ્યો. 80-85 વર્ષની ઉંમર હતી. સત્સંગ સાંભળ્યો બેસી અને ત્યારે સત્સંગની અંદર ઈશ્વરજી મહારાજ સત્સંગમાં કે ટેક પોતારે છે અને સામે બેઠેલું નારી વર્ગ બેઠેલું ત્યારે એ નારીને ઉપદેશ આપી ગયા હતા અને કીધું કે નારીને ક્યાં ભટકવાની જરૂર નથી. પોતાના પતિમાં પરમાત્માની ભાવના રાખીને પતિની સેવા કરે તો એને પરમાત્માની પ્રાપ્તિ. આ પ્રસંગ કીધો અને 80-85 વર્ષની માજીએ એ શબ્દ ખાલી સાંભળ્યો ને શબ્દ પી લીધો અને ઉભા થઈ ગયા. ઉભા થઈ ઘરે જઈ અને મનમાં નક્કી કર્યું કે જો સાધુ પુરુષ કહેતા હોય કે ટેક પોતારે ઠેક અને જો પતિની સેવાથી જો પરમાત્મા મળતા હોય તો આજથી હું ટેક લઉં છું કે મારા પતિને જમાડ્યા વગર જમીશ નહીં અને મારો પતિ નહીં કહે ત્યાં સુધી મોઢામાં અનાજનું કણ દઈ નાખો. આવી રીતે ટેક લઈ વિચારો. એનો ઘણી ખેતી કામ કરે, રોજ ઘરે આવે, રસોડામાં તપેલીમાં શાક ઉકાઈ ગયું હોય, રોટલી ઉકાઈ ગઈ હોય અને તાંબુ રોજ જમનારો એની અંદર એવી આદત હતી કે આ ભાજી આવી કેવી લીધી ખબર હતી બાપાને. અને એ બાપો રોજના નિયમ પ્રમાણે ઘરે આવ્યો. ઘરે આવી અને જેવો એને ડેરીનો પગ દીધો, 80-85 વર્ષના જે માજી હતા અને બાપાનો હાથ પકડ્યો એટલે બાપો વિચાર કરવા લાગ્યા કે આ ડોસી કેવી રીતે હાથ પકડ્યો તો હાથ પકડી અને ઘરના આંગણામાં ચોકડી હતી એનામાં હાથ પગ ધોરાયા. બાપો વિચાર નતા હાથ પગ ધોરાયા એટલું નહીં, હાથ પગ ધોરાવી અને રસોડામાં લઈ ગયા અને આસન ઉપર બેસાડ્યા, પાટલા ઉપર. બાપો કે આપણે તેની પાછળ જોયું તો હાથ પાછળ જોયો. પાછળ બેસાડ્યા, સામે થાળી પીરસી અને એનામાંથી રોટલીનું બચકું લેવા જાય માજી હાથ પકડી લીધો થાય. બાપો ક્યાં ઘડી હાથ જાલે ગયા હેસનો હાથ પકડી લીધો. માજી એના હાથેથી રોટલીનું બચકું લઈ અને મોઢામાં નાખ્યું. બાપાના મોઢામાં રોટલીનું બચકું આવ્યું પણ અંદર ઉતરેલી મેં સવાલ પડ્યો. આ આંગણામાં ચોકડીમાં હાથ પગ ધોરાવા, આ પાટલે બેહારવા, આ ગરમ શાક રોટલી એટલે અંદર સવારથી પેટ ભરાઈ ગયું. પણ એની પત્ની પહેલી વખત આવી રીતે જમાડતી હતી એટલે જમી લીધું. જમીને ઉભા હતા, એને ખબર નહીં આ માજીની ટેક હતી. સંત પાસે સાંભળેલી વાત કે ટેક પોતારે ઠેક એટલે બાપા બોલ્યા નહીં એટલે માજી ભૂખ્યા રહી છે કે મારો ઘણી નીચે ત્યાં સુધી મોઢામાં નાખી ઉભા થઈ. બાપા નીકળી ગયા, માજી ભૂખ્યા રહ્યા. આવું 1 દિવસ 2 દિવસ રોજ ગરમ પાણીથી હાથ પગ ધોરાવા, પાટલે બેસાડવા, હાથેથી જમાડવા. આવી રીતનું 1 દિવસ 2 દિવસ 3 દિવસ 18 દિવસ 18 દિવસ થયા. માજીએ મોઢામાં અનાજનું કણ નથી નાખ્યું. માજીએ અનાજનું કણ મોઢામાં નથી નાખ્યું અને વાટ જોવે છે કે મારો ઘણી જ્યાં સુધી ન કહે ત્યાં સુધી મારે મોઢામાં અનાજનું ગોળીઓ નથી નાખ્યું. 18 દિવસ થયા.
ભગવાન નારાયણ સ્વયં કરે છે ને એના ચરણમાં લક્ષ્મીજી બેઠા હતા, ઈશ્વરામજી બેઠા સવાસો વર્ષ પહેલા. અને લક્ષ્મીજીએ ભગવાન નારાયણને કીધું કે પ્રભુ આપનો એક આ ભક્ત સંપ્રદાયની અંદર એક ભક્ત મહારાજની છે જેને આવી ટેક લીધી છે અને એને ટેક લીધી કે મારો પતિ જ્યાં સુધી કહે નહીં ત્યાં સુધી મોઢામાં નાખું કણલી નાખું. આજ 18 દિવસ થયા ને આમ ને આમ ઈ જો માવડીનું જો તો એનો દેશ છૂટી જશે ને તો એની લાજ જાય કે જાય ખબર નહીં, પણ લાજ તમારી છે. ભગવાન નારાયણ સાધુનું સ્વરૂપ લઈ અને જગતની મારીના શેઠે ઝાડ ભગત વિચાર વાડીએ આવ્યો. વાડી આવી અને ટકાટાર ઝાડ નીચે મહાત્માને જોઈ અને બહુ સરસ એક સાથી બોલ્યા કે બાણું દેખી નમન કરી નહીં કરવી છે કામ. ભગવાન આવી હતા સાધુના રૂપમાં એટલે કીધું કે બાણું દેખી નમન કરી નહીં કરવી છે કામ. કામ ઉનકે મન ઓજાણે અપને મન ભગવાન આપ ભેટ દાદી છો એટલે આપને હું પગે લાગુ છું કરીને પગે લાગ્યા. અને પછી એ વડીલે કીધું કે મહાત્માજી આ ઘટાદાર ઝાડ છે ને એ મારી વાડીના શેડાની અંદર ઝાડનો બની હું છું. હવે તો તમારા ઝાડ નીચે બેઠા મને ભાડું જોયું એને કમંડળ બતાવ્યું. સાધુ એટલે મારી પાસે કમંડળ છે બીજું હું તને શું ભાડું આપું? તો કે ભાડુંમાં બીજું કાંઈ નહીં, આ ઝાડ નીચે આપ બેઠા છો તો મારું આ ઝાડ છે તો મને ભાડામાં કંઈક 2.5-3 શબ્દનો સત્સંગ સંભળાવો, બીજું કાંઈ નહીં. કે ભલે એ કરી અને નારાયણ સાધુના રૂપમાં સત્સંગ સંભળાવવા લાગ્યા. સત્સંગ સંભળાવતા અંતમાં એક વાત કરી કે ભગત હવે એક વાત છે તો શું બોલો કે આજથી તારે ઘરે જઈને એક કર્મ કરવાનું છે તો શું કે તારી પત્ની તને જમાડે છે રોજ પોતાના હમણાં તો મજો આવે પરવાળા મોઢામાં પૂરી આવે એવું કરે. પણ હવે તારે આજથી એક કામ કરવાનું શું કે રોજ તું જમી લે પછી તારી પત્ની દેવાનું હવે તું જમી લે. એ કેવી ભગત કેવી થાય તો કે તમે સાધુ છો, તમને હું વચન દઉં તો પાળવું પડે ને, આ બોલવું પડે ને. તો આપણામાં બોલવાની આદત કાલ સુધી તમે કહો કેવી થાય એના સિવાય બીજું બોલો કે મારી તમને વાત આટલી છે કે તારે રોજ બોલવાનું, બીજી કોઈ વાત નથી. ઠીક છે ખાયા કરું પણ અધરકામ હું કરું, અધરકામ અડધું તું શું કરીશ ને અડધું મને શું કરવાનું? મારું કામ બોલવાનું, મારું કામ બોલવાનું અને અડધું કામ તમારું કામ રોજ મને યાદ કરાવે. આપણને ઘરે ચતુરાઈ જીલે પડી તીક પડે આચાર હરિભજન વિના તારો વરણ ક્રમા. ચતુરાઈની ત્યાં જરૂર નથી, ત્યાં તો ઘોડ પણ ચાલે. અને ભગત વિચાર કરો કે જે સામે બેઠેલા સાધુને એમ કહેતા હોય કે હું બોલવા તૈયાર છું, તમે મને યાદ કરાવી દેજો. અને રોજ યાદ કરાવી દે કોણ હોય એટલે હું ન જાય ને એને આખો અને ભગવાને કીધું કે ઠીક છે ભગત ચાલ હું તારા વચનમાં બંધાણો, તું મારા વચનમાં બંધાણો, હું આજથી તને રોજ યાદ કરાવી દઈશ. ભગત કે આપણે રોજ બોલ. ભગત વાડીએ પહોંચ્યા ઘરે, ગરમ પાણીથી હાથ પગ ધોવાયા, પાટલે બેસાડ્યા, ગરમ બળતણને જમાડી જમી લીધા પછી માથી થાળી હાથમાં લીધી, થાળી લઈ અને થાળી લઈને પીઠ લઈને જતા હતા. પાછળથી ભગત લડતા એ સાંભળજે ભક્ત ત્યારે માજી પાછું ગયા. કીધું કે હવે તું જમી ગઈ છે, હાથમાંથી થાળી થઈ. કીધું પ્રશ્ન પૂછું કે જો પાવડો પૂરો કર્યો. ભગતે કીધું કે પ્રશ્ન પૂછવું તો કે હા. તો જો પાવડો પૂરો કર્યો તો કે કેમ? તો કે આજે કાંઈ કામ નથી, ત્યાં પ્રશ્નમાં જ આખો ઉલારો ગયો. હવે બાળે પૂછ્યું પૂછી ગઈ બોલ. તો કે બીજો કાંઈ પ્રશ્ન નથી, પણ તમે કોઈ દિવસ ન બોલો. આજે તમે એમ કીધું કે હવે ભક્તની જમી ગઈ આ તમે તો કે એ આપણે બોલ્યા વાળા આપણે બાકી સંભાળનારો બીજો એ કોણ? તો કે આજે વાડીના શેઠે મહાત્માજી આવ્યા હતા
અને એને બહુ જ મને આ સત્સંગ સંભળાયો અને એને અંતમાં કીધું કે હવે આજથી તારે આ કેક લેવાની કે તારી પત્નીને કેક કહેવાનું કે હવે તું જમી લે. તારી હાથમાં થાળી લઈ રસોડામાં જઈ ખૂણામાં ઊભી રહી સાડીનો છેડો માથા માથે રાખી અને આંખ બંધ કરી અને મેં વિચાર્યું કે મેં સત્સંગમાં સાંભળ્યું હતું અને કેમ લીધેલી કેક હતી. મારો પતિ જ્યાં સુધી કહેશે ત્યાં સુધી મોઢામાં અનાજનું ઘણું નહીં નાખે. આજે